મારું નામ વિપુલભાઈ બાબુભાઈ પાનસુરિયા, ગામ ચાપાથળ। મારી માગણી એવી છે કે આ જે બેઠલું નાળું છે ચાપાથળ ગામનું, એ સાવરકુંડલા ને જોડતું નાળું છે અને એમાં બહુ ખાડા પડી ગયા છે ગોઠણ સુધી। તો સરકારશ્રી પાસે અમારી એવી માગણી છે કે એ તત્કાલ રિપેરિંગ કરાવે। અને હમણાં જ હાલની જ વાત તમને કહું તો એક ગાડી ભાઈ આવતા હતા ટુ વ્હીલ લઈ અને સીધા જ એમાં ઉતરી ગયા। અમે 4-5 જણા આવી અને એને કાઢ્યા છે બહાર। સમાણવા મનસુખભાઈ નાજાભાઈ, મારું ગામ ચાપાથળ। હાલ અત્યારે ચાપાથળ થી ઠેબી નદીએ હું ઉભો છું અત્યારે। અને અમારા આ જે બેઠલો પુલ છે ઠેબી નદીમાં, આ રસ્તો જે છે બેઠલા પુલનો ટૂંકમાં એ અહીંથી સાવરકુંડલા રોડ ટચ થાય છે અને આ વાડી વિસ્તાર પણ આ રોડ ઉપરથી લાગે છે હાલમાં। અત્યારે આ રોડની કન્ડિશન એવી છે કે કમર સુધી આપણે અંદર ઉતરી જઈએ એવા અંદર ખબોચિયા ખાડા પડી ગયા છે। તો અંદર 3 થી 4 ખાડા એવા છે કે સીધી ટુ વ્હીલ ગાડીઓ પણ આમાં અંદર ઘૂસી જાય એવા ખાડા છે અત્યારે હાલમાં। શું માંગણી છે? અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમને તત્કાલમાં રિપેરિંગ કામ કરી આપે એટલે અવર જવર થાય અને કોઈને જાનહાની ન થાય એવી અમારી અપેક્ષા છે। ભવિષ્યમાં કઈ બનાવો બનેલા છે? બનાવમાં એવું છે કે આમાં ટુ વ્હીલ અથવા તો સનેડા જે કઈ વાડી વિસ્તાર છે આ બધો, અને અહીંથી સાવરકુંડલા બાયપાસ ટચ થાય છે આ રોડ, એટલે જાનહાની ન થાય એ પેલા રિપેરિંગ થઈ જાય તો સારું।